જોવા મળશે ગરમીનો પ્રકોપ। ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી રાજકારણનું તાપમાન ગરમ છે તો બીજી તરફ હવામાનના તાપમાનમાં પણ ઘટાડો આવ્યો છે। રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવ્યો હતો, જેને કારણે ઠંડક પ્રસરી હતી અને ગરમીથી રાહત મળી હતી। પરંતુ આ બધા વચ્ચે એક એવી આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધારે સહન કરવો પડશે। રાજ્યના અનેક ભાગોમાં કાળઝાળ ગરમી થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા અને હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે। રાજકારણમાં જેમ રાજનેતા ગમે ત્યારે પક્ષ પલટો કરી રહ્યા છે, તેવી રીતે ગુજરાતનું હવામાન પણ ગમે ત્યારે બદલાઈ રહ્યું છે। શિયાળામાં પણ કમોસમી વરસાદ આવી રહ્યો છે તો કાળઝાળ ગરમી વચ્ચે પણ માવઠું આવી રહ્યું છે અને જગતના તાતને રડાવી જઈ રહ્યું છે। શિયાળામાં આવેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ ખરાબ થઈ હતી, ત્યારે ઉનાળામાં આવતા વરસાદને કારણે કેરીના પાક પર પણ અસર પડી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। કમોસમી વરસાદને કારણે આપણને તો ગરમીથી રાહત મળે છે, પરંતુ ખેડૂતોની સ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।